સુરત શહેરમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનોના ડિસ્પેચિંગની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે। મતદાન પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે યોજાઈ શકે તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। આ અંતર્ગત ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમ અને વીવીપેટ મશીનોને સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ડિસ્પેચિંગ દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જીપીએસ સજ્જ વાહનો મારફતે ચૂંટણી સામગ્રીને મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી રહી છે, જેથી દરેક હલનચલન પર સતત નજર રાખી શકાય। આ સાથે જ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓને તેમની ફરજ અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેઓને નિર્ધારિત મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની ગડબડ ના થાય। મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ કરવાની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે, જેથી મશીનોની કામગીરી સુચારુ રીતે ચાલે તે ખાતરી કરી શકાય। વહીવટીતંત્રએ મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ મતદાન કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદો હાથમાં લેતા તત્વો સામે પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે। દુકાનમાં ઘૂસીને તોડફોડ અને મહિલા દીકરી સાથે મારામારીના મામલે પોલીસે આરોપી નારાયણ સહિત અન્ય સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી મહિલા અને તેની દીકરી સાથે મારામારી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ સમગ્ર મામલે પીડિત મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આરોપી નારાયણ અને તેના સાગરીતોએ મળીને તેમની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને વિરોધ કરતા તેમના તથા તેમની દીકરી સાથે મારામારી પણ કરવામાં આવી હતી। મહિલાના જણાવ્યા અનુસાર આરોપીઓએ માત્ર મારામારી જ નહીં પરંતુ ગંભીર ધમકીઓ પણ આપી હતી। આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે જો ફરીવાર રસ્તા પર મળશે તો તેમને અને તેમની દીકરીને છોડવામાં નહીં આવે। આ ધમકીઓના કારણે પરિવારજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને રોષ જોવા મળ્યો છે। આ વિસ્તારમાં આવી ઘટનાઓને કારણે લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કાયદો હાથમાં લેતા કોઈ પણ તત્વોને બક્ષવામાં નહીં આવે અને આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે તે વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। હાલ પોલીસ દ્વારા ઘટનાની આસપાસના પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ફોર વ્હીલર વાહનોને નિશાન બનાવતી ત્રીચી ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યો છે। વાહનના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ ઢોળી ધ્યાન ભટકાવતી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગનો સાગરીત પોલીસની પકડમાં આવી ગયો છે। સુરત શહેરમાં વાહન ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ફોર વ્હીલ વાહનોને ટાર્ગેટ બનાવીને ખાસ રીતથી ચોરી કરતી ત્રીચી ગેંગના એક આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આ ગેંગ વાહન માલિકનું ધ્યાન ભટકાવવા માટે નવી રીત અપનાવતી હતી। આરોપીઓ પહેલા ફોર વ્હીલર વાહનના કાચ તોડી નાખતા અથવા વાહનના બોનેટની નીચે ઓઇલ ઢોળી દેતા, જેથી વાહન ચાલકનું ધ્યાન અન્યત્ર જાય। ત્યારબાદ તકનો લાભ લઈને વાહનમાં રહેલી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ભાગી જતા હતા। આ ગેંગ લાંબા સમયથી શહેરમાં સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં આવી પ્રકારની ચોરીની ઘટનાઓ સાથે તેમનો સંબંધ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચી શકાય। ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં વધતી વાહન સંબંધિત ચોરીની ઘટનાઓ સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। પોલીસે જણાવ્યું છે કે આરોપી પાસેથી વધુ માહિતી મેળવી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની કાર્યવાહી ચાલુ છે। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીને આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી, જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં બે આરોપીઓ છે, એક શિવા હનુમંતે ગાયકવાડ જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને બીજો બાળકિશોર છે કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન
તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને જે સીઓ આરોપી છે એ સીવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે. આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે. જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે તો બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે. આમ આદમી પાર્ટી પર પૈસા લઈને ટિકિટ અપાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નવનીત નાવડિયાએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરીને ઓમ પ્રકાશ સામે રૂપિયા લેવાના આરોપ લગાવ્યા છે. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં પાર્ટીની ટિકિટ આપવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે નવનીત નાવડિયાએ સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. નવનીત નાવડિયાના જણાવ્યા અનુસાર દિલ્હીથી આમ આદમી પાર્ટીના સહયોગી તરીકે ઓળખાતા ઓમ પ્રકાશ સુરત આવ્યા હતા. તે દરમિયાન નવનીત નાવડિયાએ વોર્ડ નંબર 1 માંથી પોતાની પત્નીને ચૂંટણી માટે ટિકિટ અપાવવાની વાત ઓમ પ્રકાશ સાથે કરી હતી. આક્ષેપ મુજબ શરૂઆતમાં ઓમ પ્રકાશ દ્વારા 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વાતચીત દરમિયાન રકમ 18 લાખ સુધી ઘટાડવામાં આવી હતી. અંતે 7 લાખ રૂપિયામાં ટિકિટ અપાવવાની વાત નક્કી થઈ હોવાનું નવનીત નાવડિયાએ જણાવ્યું હતું. નવનીત નાવડિયાના જણાવ્યા મુજબ 5 લાખ રૂપિયા પહેલેથી આપવા અને બાકીના 2 લાખ રૂપિયા નામ જાહેર બાદ આપવા અંગે સહમતિ થઈ હતી. एक तो आपने पूरा पेमेंट भी नहीं करा ना, वो हो जाएगा, टेंशन मत लो. अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा, मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा. मैं हैंड टू हैंड फ़ोन करके मैं निकल जाऊँगा. हाँ, क्योंकि लड़के को मैं फिर अभी रोकूंगा. अभी फिर रोको उसको, शाम तक रोको. तो आधे घंटे में बोलूँगा कि आधा आया आधा बोल रहे हैं शाम तक. तो फिर मेरे को वो बोलेंगे कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम. मतलब समझाना पड़ेगा उनको. देख लो थोड़ा. ठीक है, आपकी भी बख्शिश हो जाएगी. अगर मेरा टिकट में नाम आपका आ गया तो बाद में बख्शीश नहीं किया जाएगा. बस अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो. कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ. 100% कोशिश करो इधर उधर से जुगाड़. मैं बस अभी वही काम कर रहा हूँ. अभी तक मैं सिटी में था. सिटी से घर आया, घर आके मैं मुँह धो. आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है. वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं. नहीं. इसलिए वैसे ही डिले हो गया. अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है अहमदाबाद. ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक क्लियर. આ દરમિયાન તેમણે અલગ અલગ જગ્યાઓ પર મળીને કુલ 3,50,000 રૂપિયા ઓમ પ્રકાશે આપ્યા હોવાનો પણ આક્ષેપો કર્યા છે. તેમાં 2.5 લાખ રૂપિયા નીલકંઠ પ્લાઝા, કિરણ ચોક નજીક આપવામાં આવ્યા હતા, જ્યારે 50,000 રૂપિયા મોટા વરાછા વિસ્તારમાં આપ્યા હોવાનું જણાવ્યું છે. બાકીના રૂપિયા ટિકિટ જાહેર થયા પછી આપવાની અંગે વાતચીત પણ થઈ છે. નવનીત નાવડિયાને જણાવ્યા અનુસાર જો ટિકિટ નહીં મળે તો રૂપિયા પરત આપવાની જવાબદારી પણ ઓમ પ્રકાશે લીધી હતી, પરંતુ અંતે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેમણે ઓમ પ્રકાશનો સંપર્ક કર્યો હતો, ત્યારે ઓમ પ્રકાશે તે રૂપિયા પાર્ટી ફંડ તરીકે ગણાવ્યા હોવાનું જણાવાયું છે. આક્ષેપ છે કે ત્યારબાદ ઓમ પ્રકાશ દ્વારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે નવનીત નાવડિયાએ આખરે સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે. હાલ સમગ્ર મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે પોલીસ આ રજૂઆતના આધારે આગળની તપાસ હાથ ધરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 ની અંદર મારી વાઇફ લિપ્સાબેન નવનીતભાઈ નાવડિયાના નામથી દાવેદારી કરાવી હતી. એ સમયમાં દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ કે એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાર્ટીની અંદર ફંડિંગ આપવું પડે તો પાર્ટી તમને મેન્ડેટ આપે અને તમે ચૂંટણી લડો અને પછી તમે કોર્પોરેટર બની શકો. એટલે મેં ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે. એટલે ઓમ પ્રકાશે મને એવું કીધું કે ચોક્કસપણે હું તમને ઉપરથી વાત કરીને કાલે ફોન દ્વારા તમને જણાવી દઈશ. એટલે મારામાં ફોન આવ્યો અને ઓમ પ્રકાશે મને કીધું 21 લાખ રૂપિયા પાર્ટીની અંદર ફંડ આપો તો તમને ટિકિટ મળે. એટલે મેં કહું મારા પાસે ભાઈ એટલા બધા પૈસા નથી, સામાન્ય માણસ છું. એટલે મને એને એવું કીધું કે તો 18 લાખ રૂપિયા. મેં કહ્યું ના, મારે 18 લાખ રૂપિયામાં નથી મેં કહું ટિકિટ જોતી. તો એ લોકોએ મને એવું કીધું ઓમ પ્રકાશે કે તમારી ગણતરી ક્યાં સુધી. એટલે મેં એને 5 લાખ રૂપિયાની કીધી. તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 લાખ સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં. મેં કહું ના, 11 લાખ મારા પાસે થાય નહીં, મારે શું કામ એવા ખોટા વાયદાઓ કરવા.
તો 5 લાખ રૂપિયામાં પછી એને મને એવું કીધું 7 લાખ રૂપિયા સુધી તમારું ડન કરાવી દો એમ. એટલે મેં કીધું હું અત્યારે 5 લાખ રૂપિયા આપીશ, જેવું મારું નામ કેન્ડિડેટમાં, મારી વાઈફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 લાખ રૂપિયા હું તમને આપીશ. અને હકીકતની અંદર મારું કોઈ નામ જાહેર થયું નહીં. અને મેં ઓમ પ્રકાશને ફોન કરીને એવું કીધું કે મારા પૈસાનું શું, મારા પૈસા મને રિફંડ આપો. જ્યારે મેં એ લોકોને પૈસા આપ્યા ત્યારે મેં કમિટમેન્ટ કરી હતી, ભાઈ તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાઓ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું, એની મને વાત કરો. તો એને મને એવું કીધું હતું કે જ્યારે તમારી ટિકિટ ના આવે તો પૈસા ચોક્કસપણે રિફંડ તમને કરાવવાની જવાબદારી મારા માથે. તો મેં ઓમ પ્રકાશને ચોક્કસથી ફોન કરીને એવું કીધું કે ભાઈ મારું નામ ડિક્લેર નથી થયું, મારી વાઈફનું નામ નથી થયું, તો મને મારા પૈસા રિફંડ કરી દો. તો મને કે 4-5 દિવસનો સમય લાગશે. 4-5 દિવસના સમય જતા આકાશ મિશ્રા નામના વ્યક્તિનો આમ આદમી પાર્ટીનો એક હવાલા કૌભાંડ આપણે ખુલ્લું પડ્યું. તો સુરતની અંદર આવેલા દિલ્હીના સહયોગી 20 થી 22 લોકો હતા. એ બધા લોકોને સુરત શહેરની ટીમે, સુરત શહેર આમ આદમી પાર્ટીની ટીમે આ લોકોને અંડરગ્રાઉન્ડ કર્યા છે. અને ચોક્કસથી આ જે ઓમ પ્રકાશ કરીને છે એમની જોડે મારે કોઈ વાત થતી નથી. અને બપોરે મને નિર્ણય મેં લઈ લીધો કે ભાઈ એક ફરિયાદ ટાઈપ કરાવીને પોલીસ કમિશનર કચેરી ખાતે આપીને અને આના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય પગલાં લે એવી મારી આશા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ખોટા દસ્તાવેજો બનાવીને નવો પાસપોર્ટ મેળવીને વિદેશ ગયેલા આરોપી દંપતીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવવાના ગંભીર ગુનામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર કાયદેસર ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં ખોટી રજૂઆત કરીને નવો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર આરોપી દંપતીને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં છેતરપિંડી તથા જીપીઆઈડી અધિનિયમ હેઠળ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી દંપતીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા અને કોર્ટના આદેશ મુજબ પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ આરોપી દંપતીએ ટ્રાયલ કોર્ટની મંજૂરી લીધા વગર દેશ છોડવાનો ઈરાદો રાખીને સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી અરજી કરી હતી. રાજ્યના કર્મચારીઓ સમક્ષ બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરીને તેઓએ પ્રમાણપત્ર મેળવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે સુરત રિજનલ પાસપોર્ટ કચેરીમાં અરજી કરીને આરોપી દંપતીએ નવા પાસપોર્ટ મેળવ્યા અને ટ્રાયલ કોર્ટની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ફરિયાદીના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં રસ્તામાં ખોવાઈ ગયા હોવાની ખોટી એફિડેવિટ કરીને આરોપીઓએ નવો પાસપોર્ટ મેળવ્યો હતો. આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસે સર્વેલન્સ કોડ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી દંપતી ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને અસ્મિતાબેન ઘનશ્યામભાઈ પાંભરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઘનશ્યામભાઈ પાંભર સામે અગાઉ પણ છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે, જેના કારણે આ સમગ્ર મામલો વધુ ગંભીર બની રહ્યો છે. ડિંડોલી પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે આરોપી દંપતીને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે અને હવે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તારીખ 22/4/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક BNS પાસપોર્ટ એક્ટ, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને એમના પત્ની અસ્મિતાબેન ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક IPC અને GPID એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસના કામે જ્યારે જામીન મેળવવા નામદાર હાઈકોર્ટમાં બંને આરોપીઓ ગયા ત્યારે એમને ત્યાંથી જામીન મળેલા હતા અને જામીનમાં જે શરતો હતી એ શરતો પૈકીની 2 શરતો એવી હતી કે એ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર એ વિદેશ પ્રવાસ કરશે નહીં, એટલે કે ભારત દેશ છોડશે નહીં. અને બીજી શરત એ હતી કે એ પાસપોર્ટ જે છે જે તે ટ્રાયલ કોર્ટમાં જમા કરાવશે. તો આ શરતોને આધીન રહી અને આ બંને આરોપીઓએ જે તે રાજકોટની જે તે ટ્રાયલ કોર્ટ હતી એમાં બંનેના પાસપોર્ટ જમા કરાવેલા હતા. ત્યારબાદ આ કેસનું ચાર્જશીટ પણ કરેલું હતું
ત્યારબાદ આ જે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો જે ગુનો જે છે એમાં એક વિક્ટિમ જે છે એને એવી હકીકત મળેલી હતી કે રાજકોટ ટ્રાયલ કોર્ટમાં બંનેના પાસપોર્ટ જમા કરાયા છતાં પણ આ બંને આરોપીઓએ વિદેશ પ્રવાસ ખેડેલો હતો અને એમને ખોટી રીતે બીજો પાસપોર્ટ મેળવેલો હતો. આ હકીકત આધારે જે તે વખતે રાજકોટ પોલીસમાં એમને અરજી કરેલી હતી અને અરજીના કામે અમુક વિગતો એમને મળેલી હતી. તે આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી અને આ ફરિયાદીએ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ દાખલ થયા પછી આ બંને આરોપીની તપાસ કરતાં મળી આવેલા હતા. જે તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થતાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. બંને આરોપીઓ પાસેથી જે બીજી વખત જે પાસપોર્ટ બનાવેલો હતો એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલો હતો. આ બંને આરોપીઓએ એવું કરેલું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપેલી હતી 2024ની સાલમાં 24/7/2024ની સાલમાં 24ની તારીખે અને એમણે ખોટી એફિડેવિટ કરી અને એવી રજૂઆત કરેલી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારો પાસપોર્ટ ગુમ થયેલો છે. જે આધારે એમને ત્યાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી પ્રમાણપત્ર તપાસ કરીને આપવામાં આવેલું હતું અને એ આધારે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરત ખાતેથી એમને બીજો પાસપોર્ટ મેળવેલો હતો અને એ પાસપોર્ટ આધારે એમને વિદેશ પ્રવાસ કરેલો હતો. તપાસ દરમિયાન આ હકીકત પણ જણાઈ આવેલ છે. તદુપરાંત આ બંને આરોપીઓ પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાભરના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે, એટલે કે તેમના વિરુદ્ધમાં 5 અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને પૂણા પોલીસ સ્ટેશન, સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન. આ 5 પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી અને લેન્ડ ગ્રેબિંગના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. તે સિવાય એમના પત્નીના વિરુદ્ધમાં એટલે કે અસ્મિતાબેનના વિરુદ્ધમાં મેં જેમ જણાવ્યું એમ કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી અને જીપીઆઈડી એક્ટનો ગુનો દાખલ થયેલો છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે અને ગુનાની તપાસ ચાલુ છે. આ બંને આરોપી પૈકી જે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાભર જે છે એ જમીન લે વેચનો અને મકાન લે વેચનો ધંધો હાલમાં કરી રહ્યા છે. હાલ સુરતમાં કેટલા સમયથી રહી રહ્યા? એ હાલમાં જે સુરતમાં જે એમને એડ્રેસ બતાવેલું છે એ લગભગ 2 વર્ષથી સુરતમાં રહે છે અને અહીં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જે તે વખતે આવેલા હતા એ વખતે પાસપોર્ટ ગુમ થયેલો હતો એ હકીકત એમણે દર્શાવી હતી અને એ જે તે અત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. કયા બિલ્ડર જોડે કામકાજ કરતા હતા સાહેબ? એમની ફાઇનાન્સ પેઢી હતી, ધનંજય ફાઇનાન્સ કરી અને પેઢી હતી અને ત્યાં એમાં જે રાજકોટ લોકલ અને આસપાસના જે રહેવાસીઓ હતા એમની પાસેથી ડિપોઝિટ મેળવેલી હતી અને ડિપોઝિટ મેળવી અને એમને વળતર ચૂકવવાની વાત હતી, પણ એમને વળતર ચૂકવેલું ન હતું અને એ ચીટિંગ કરેલું હતું. એ આધારે જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ જે તે વખતે 2021માં ગુનો દાખલ થયેલો હતો.